નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, જેની ઘણા લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી હતી તેનો આખરે અંત આવ્યો છે. પગાર વધારાને લઈને આ રાજ્ય સરકારે કર્મચારીઓના પગારમાં વધારો જાહેર કર્યો છે. આ મહિનેથી પગાર પણ વધીને આવશે. વિગતવાર જોઈએ તો રાજ્ય સરકારે દિવાળી પછી ફરીથી રાજ્યના કર્મચારીઓને ભેટ આપી છે. રાજ્ય સરકારે 5મા અને 6ઠ્ઠા પગાર પંચ હેઠળ કર્મચારીઓના મોંઘવારી ભથ્થા ડીએમાં વધારો કર્યો છે. સરકાર દ્વારા ગુરુવારે મોંઘવારી ભથ્થામાં વધારાને લઈને આદેશ જાહેર કરવામાં આવ્યો છે. અગાઉ દિવાળી પહેલા સરકારે 7મા પગાર પંચ હેઠળ આવરી લેવામાં આવતા કર્મચારીઓના ડીએમાં 3% વધારાની જાહેરાત કરી હતી. કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 12%નો વધારો થયો છે. સરકારના તાજેતરના જ આદેશ બાદ 5મા પગાર ધોરણના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 12%નો વધારો કરવામાં આવ્યો છે. આ સિવાય 6ઠ્ઠા પગાર ધોરણના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 7%નો વધારો થયો છે. કર્મચારીઓને આ લાભ 1 જુલાઈ 2024થી મળશે. અધિક મુખ્ય સચિવ દીપક કુમારે આ અંગે સરકારી આદેશ જાહેર કર્યો છે. સરકારના આદેશ અનુસાર રાજ્યના કર્મચારીઓ, સહાયિત શૈક્ષણિક સંસ્થાઓ, ટેકનિકલ શૈક્ષણિક સંસ્થાઓ, શહેરી સંસ્થાઓના કાયમી કર્મચારીઓ અને યુજીસી પગારધારકો માટે મોંઘવારી ભથ્થું વધારવામાં આવ્યું છે. જેમના પગારમાં 2006થી કોઈ સુધારો કરવામાં આવ્યો નથી અને તેઓને 5મા પગાર ધોરણ મુજબ પગાર મળે છે. મોંઘવારી ભથ્થું 443થી વધીને 455% થયું છે. આ મુજબ 5મા પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થું 443%થી વધારીને 455% કરવામાં આવ્યું છે. 6ઠ્ઠા પગાર ધોરણ હેઠળ પગાર મેળવતા કર્મચારીઓ જે 2016થી સુધારેલ નથી તેમને 239%ને બદલે 246% ડીએ મળશે. અગાઉ દિવાળીના અવસર પર યોગી સરકારે ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં ડીએ વધારવાની જાહેરાત કરી હતી. તે સમયે સરકારે 7મા પગાર પંચ હેઠળ આવરી લેવામાં આવતા કર્મચારીઓના ડીએમાં 50%થી વધારીને 53% કર્યા હતા. પેન્શનરોના મોંઘવારી રાહત ભથ્થા ડીઆરમાં પણ સમાન વધારો કરવામાં આવ્યો હતો. આ સિવાય સરકારે તે સમયે કર્મચારીઓને બોનસ આપવાની પણ જાહેરાત કરી હતી. લગભગ રાજ્ય સરકારના 14.82 લાખ કર્મચારીઓને તેનો લાભ મળ્યો હતો. દિવાળી પર બોનસ આપવાથી રાજ્ય સરકારની તિજોરી પર 1025 કરોડનો બોજ પડ્યો હતો. સરકારે ઓક્ટોબરના પગારમાં કર્મચારીઓને વધેલા ડીએ અને બોનસનો લાભ આપ્યો હતો. દિવાળીને કારણે 30 ઓક્ટોબરે કર્મચારીઓને ઓક્ટોબરનો પગાર પણ આપવામાં આવ્યો હતો. ધન્યવાદ.